નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે રાજીનામું ધરી દીધું છે। ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું ધર્યું છે। તેમણે કયા કારણસર રાજીનામું આપ્યું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। તેમણે અન્ય હોદ્દાની વ્યવસ્થાના કારણે રાજીનામું આપ્યું હોવાનું કારણ દર્શાવ્યું છે। તો વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપના સંગઠન મંત્રી રત્નાકર અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત હતા। તો જેઠા ભરવાડે કયા કારણસર રાજીનામું આપ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકારણમાં રાજીનામા અંગે અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે। તેમણે અન્ય હોદ્દાની વ્યવસ્થાના કારણે રાજીનામું આપ્યું હોવાનું કારણ દર્શાવ્યું છે। તો રાજીનામું આપ્યા બાદ જેઠા ભરવાડે જણાવ્યું કે રાજીનામા પાછળ કોઈ વાદ વિવાદ નથી। મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। અન્ય હોદ્દાની વ્યસ્તતાના કારણે કામનું ભારણ હોવાથી રાજીનામું આપ્યું છે। ચર્ચા કરનારાઓથી મને કોઈ ફરક પડતો નથી। આધિકારિક જે રાજીનામાનું પત્ર છે એની અંદર માત્ર ને માત્ર હું મારા વ્યક્તિગત કારણોસર વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું એ પ્રકારનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અન્ય કોઈ પણ પ્રકારની બાબતોનો ઉલ્લેખ એમાં કરવામાં નથી આવ્યો। જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપતા હોય છે ત્યારે પણ આ જ પ્રકારે એમનું લખાણ હોય છે કે હું મારા વ્યક્તિગત કારણોસર ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું। એ જ પ્રકારનું પત્ર જેઠાભાઈએ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું એ પ્રકારે વિધાનસભા અધ્યક્ષને સુપ્રત કર્યો છે। જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે એમ કહું છું। એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ, પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એ અમને મળતું રહ્યું છે। એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે। નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે। સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે। સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટીએમ દ્વારા દૂધ મંડળીઓમાં સીધા પૈસા એ દૂધ ભર્યાને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે, પંચમહાલ ડેરી, એમણે કરી છે 100%, 100% એમણે પહેલ કરી। આદરણીય અમિતભાઈએ સીધે સીધો બેનિફિટ મળે એ માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું। આજે 91% એ ડેરીઓમાં છે, પણ 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે। એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે। આપ સૌ જાણો છો કે એ વખતે માનની મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા, માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત અમને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે। એક જવાબદારીમાંથી મુક્ત થયા છે, પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે।